મેં એક સંવાદમાં રાવણ અને કુંભકર્ણના સંવાદમાં માં જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો અને એને અનુસંધાને મેં એ શ્રોતાઓને સમજી શકાય કે ભગવાન રામના સ્મરણ માત્રથી પણ એના તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમને બધાને ખબર જ હશે કે હમણાં થોડાક સમયથી જિગ્નેશ દાદાનો એક મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર. હા મિત્રો, તમને બધાને ખબર જ હશે કે જિગ્નેશ દાદા જ્યારે મિત્રો કથાના પાઠ ઉપર જ્યારે બેઠા હોય છે ત્યારે મિત્રો જાહેરની અંદર જાનકી માતાનું અપમાન કર્યું હોય એવું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જ્યાં જોવો ત્યાં સોશિયલ મીડિયાની અંદર જિગ્નેશ દાદાને લઈને મિત્રો ખુલ્લેઆમ વિરોધ દેખાઈ રહ્યો છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક બાપુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એની અંદર મિત્રો કહી રહ્યા છે દાદા એવું કે જિગ્નેશ, તું જાહેરની અંદર માફી માગ અથવા તો સોશિયલ મીડિયાની અંદર તું માફી માગીને વિડીયો બનાય, બાકી તારો વરઘોડો નીકળશે જાહેરની અંદર અને ક્યાંક ને ક્યાંક તું ભરવાઈ જઈશ અને તને કોઈ પછી કથાના પ્રોગ્રામ આપશે નહીં. એવો બાપુનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે સોશિયલ મીડિયાની. હા મિત્રો, કાયદેસર આવું થવું જોઈએ, કારણ કે મિત્રો આવા મોટા મોટા કલાકાર, કથા કલાકાર જ મિત્રો જાનકી માતાનું અને આવું સનાતન ધર્મનું અપમાન કરશે તો પછી આપણો દેશ ક્યાં જશે. હા મિત્રો, તમને બધાને ખબર જ હશે કે જિગ્નેશ દાદા જે મોટા કથાકાર છે અને બહુ મોટી મોટી કથાઓ વાંચતા હોય છે, ત્યારે મિત્રો જાહેરની અંદર આવી રીતે જાનકી માતાનું અને સનાતન ધર્મનું અપમાન કરે તો મિત્રો પછી સામાન્ય જનતા તો ક્યાં જશે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે કે જાહેરની અંદર એક સોશિયલ મીડિયાની અંદર જિગ્નેશ દાદાનો વિડીયો વાયરલ થયો છે ને એની અંદર એમણે માફીનો વિડીયો મૂક્યો છે અને સાથે સાથે એવું બોલી રહ્યા છે કે મને માફ કરી દો અને મારાથી આ શબ્દો મોઢામાંથી નીકળી ગયા છે. અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જિગ્નેશ દાદાએ જે આગળ વિડીયોની અંદર કહ્યું એ તો તમે મિત્રો સાંભળ્યું જ હશે. અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો હવે આવનારા સમયની અંદર આ વિવાદની અંદર ઘણા બધા એવા ખુલાસાઓ થવાના છે. શું જિગ્નેશ દાદાનું જાહેરની અંદર મિત્રો વરઘોડું નીકળશે કે નહીં? કારણ કે મિત્રો એમણે જાનકી માતાનું જાહેરની અંદર અપમાન કર્યું છે ને જે કથા પાઠ ઉપર જઈને જે કયા છે શબ્દો એ તો મિત્રો તમે બધાએ સાંભળ્યા જ હશે. અને સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે.